નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં. આજે આપણે પ્રકરણ નંબર 8ના વિકલ્પોનું સોલ્યુશન કરવાના છીએ, જેમાં પ્રથમ વિકલ્પ છે -20/25નું અતિ સંક્ષિપ્ત રૂપ ખાલી જગ્યા છે. ઓપ્શન એ 5/4, ઓપ્શન બી -10/15, ઓપ્શન સી -2/5 અને ઓપ્શન ડી -4/5. હવે શું ગોતવાનું છે આપણે? તો અતિ સંક્ષિપ્ત સ્વરૂપ એટલે કે જે આપણને સંખ્યા આપેલી છે એમાંથી ઉપરના અવયવ પાડવાના અને નીચેના અવયવ પાડવાના, અને તેમાંથી જે કટ થાય કટ કરી લેવાનું, અને જે સંખ્યા વધે તે આપણું હશે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ. તો આપણે -20 છે તેને લખીએ 5 ચોગુ 20, અને માઇનસને આપણે માઇનસ જ રાખીશું, અને ભાગાકારમાં 25 છે તો એને લખીએ 25 25 25. હવે આટલે તમે જોઈ શકો છો કે 5 5 કટ થઈ ગયા. હવે કઈ પણ સંખ્યા કટ થાય એવું છે નહીં, તો લખીએ માઇનસ એમના એમ, ઉપર 4 અને ભાગાકાર, અને નીચે વધ્યા 5. તો આપણો જવાબ આવી ગયો -4/5. એટલે સાચો જવાબ આવશે ઓપ્શન ડી -4/5. ત્યારબાદ બીજા નંબરનો વિકલ્પ છે 3/8 એ ખાલી જગ્યા સંખ્યા છે. ઓપ્શન એ પ્રાકૃતિક સંખ્યા, ઓપ્શન બી પૂર્ણ સંખ્યા, ઓપ્શન સી સમય સંખ્યા અને ઓપ્શન ડી ઋણ સંખ્યા. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય? તો કે 1 2 3 આવી રીતે જે અનંત સુધી ચાલે તે બધી સંખ્યાને પ્રાકૃતિક સંખ્યા કહેવાય. ત્યારબાદ પૂર્ણ સંખ્યા, તો પૂર્ણ સંખ્યામાં 0 1 2 3 આમ અનંત સુધી જે ચાલે તેને પૂર્ણ સંખ્યા કહેવાય. અને ઋણ સંખ્યા એટલે કે બધી માઇનસ વાળી સંખ્યા, એટલે કે -1 -2 -3 આ બધી જે સંખ્યાઓ આવે એને બધી ઋણ સંખ્યાઓ કહેવાય. પણ આ 3/8 છે તે પ્રાકૃતિકમાં પણ નથી આવતું, પૂર્ણમાં પણ નથી આવતું, અને ઋણ સંખ્યામાં પણ નથી આવતું, માટે 3/8 એ સમય સંખ્યા કહેવાશે. ત્યારબાદ ત્રીજા નંબરનો વિકલ્પ જુઓ, એક પૂર્ણાંક એક ચતુર્થાંશને સંખ્યા રેખા ઉપર દર્શાવવા 1 અને 2 વચ્ચે ખાલી જગ્યા સરખા ભાગ પાડીશું. તો જ્યારે પણ આ પ્રકારનો પ્રશ્ન હોય કે કેટલા સરખા ભાગ પાડવા, તો આપણને જે સંખ્યા આપેલી હોય એનો છેદ જોઈશું આપણે. તો આ સંખ્યામાં છેદ કેટલો કહેવાશે? 4. તો બસ જેટલો છેદ હોય તેટલા જ આપણે સરખા ભાગ પાડવા પડશે. તો આ ત્રીજા વિકલ્પનો સાચો જવાબ આવશે ઓપ્શન બી 4. ત્યારબાદ વિકલ્પ નંબર 4, ખાલી જગ્યા સંખ્યાઓનું સંખ્યા રેખા પર નિરૂપણ 0ની ડાબી બાજુએ થાય. ઓપ્શન એ અપૂર્ણાંક, ઓપ્શન બી ધન, ઓપ્શન સી દશાંશ અને ઓપ્શન ડી ઋણ. જો અહીં એક સંખ્યા રેખા દોરેલી છે, તેમાં સૌ પ્રથમ વચ્ચે કઈ સંખ્યા આવશે? તો કે 0 આવશે. ત્યારબાદ જેમ આપણે જમણી બાજુ જઈએ તેમ 1 2 3 4 આવી રીતે સંખ્યાઓ આવશે. અને 0ની જ્યારે ડાબી બાજુ જઈએ ત્યારે -1 -2 -3 -4 આ બધી સંખ્યાઓ છે. એટલે કે 0ની જમણી બાજુ જઈએ એટલે બધી ધન સંખ્યાઓ છે, જ્યારે 0ની આપણે ડાબી બાજુ જઈએ એટલે બધી ઋણ સંખ્યાઓ છે. માટે સંખ્યા રેખા પર નિરૂપણ 0ની ડાબી બાજુએ, એટલે ડાબી બાજુએ કઈ સંખ્યા આવશે? ઋણ સંખ્યા. એટલે આપણો સાચો જવાબ હશે ઓપ્શન ડી ઋણ. ત્યારબાદ પાંચમો વિકલ્પ જુઓ વિદ્યાર્થી મિત્રો, એક પૂર્ણાંક 3/4ની વ્યસ્ત સંખ્યા ખાલી જગ્યા છે. ઓપ્શન એ 4/3, ઓપ્શન બી 3/4, ઓપ્શન સી 7/4, ઓપ્શન ડી 4/7. તો સૌ પ્રથમ આ જે સંખ્યા આપેલી છે એક પૂર્ણાંક 3/4 એ મિશ્ર સંખ્યા આપેલી છે. તો આપણે આ સંખ્યાને મિશ્રમાંથી સાદામાં ફેરવી લઈશું. તો સાદામાં કેવી રીતે ફેરવાય? તો કે જે આ બે સંખ્યાઓ છે તેનો આપણે ગુણાકાર કરીશું, એટલે 4 એકા 4. આ 4માં ઉપરની સંખ્યા આપણે ઉમેરીશું એટલે +3, અને છેદમાં જે છેદ આપેલો હશે એ એમને એમ લખી દઈશું એટલે કે 4. ત્યારબાદ હવે આનું સાદુરૂપ આપીએ 4 + 3 એટલે આપણને મળી જશે 7, અને ભાગાકારમાં 4. જુઓ આ આપણો જવાબ હજુ નથી, આ તો જે મિશ્ર સંખ્યા આપી હતી એને આપણે સાદામાં ફેરવ્યું. હવે આનું પણ આપણે શું ગોતવાનું છે? આ સંખ્યાનું પણ આપણે વ્યસ્ત ગોતવાનું હોય. વ્યસ્ત એટલે શું થાય?
તો કે જે સંખ્યા આપેલી છે તેને ઉલટાઈ દેવાની, એટલે કે નીચેની સંખ્યા ઉપર લખી દેવાની અને ઉપર આપેલી સંખ્યા નીચે લખી દેવાની. એટલે આપણો સાચો જવાબ મળશે 4/7, જે આપેલું છે ઓપ્શન ડીમાં. તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન ડી. ત્યારબાદ છઠ્ઠો વિકલ્પ છે -2/3 અને ખાલી જગ્યા સરખી સમય સંખ્યાઓ છે. ઓપ્શન એ 3/2, ઓપ્શન બી -3/2, ઓપ્શન સી 2/3 અને ઓપ્શન ડી -6/9. હવે આ પ્રકારના વિકલ્પો આપણે જે ઓપ્શન આપેલા છે તેના ઉપરથી સોલ્વ કરશું. શું કીધું છે કે -2/3 હોય, -2/3. તો આના જેવી બીજી કઈ સમય સંખ્યા છે આની અંદર? તો જુઓ, આ પહેલું છે -2/3 છે. હવે પહેલો વિકલ્પ આપેલો છે 3/2. હવે અહીં શું છે? તો આ સંખ્યા છે માઇનસ અને આ સંખ્યા છે પ્લસ, એટલે પહેલો વિકલ્પ તો આવે જ નહીં જવાબમાં. ચલો, ત્યારબાદ વિકલ્પ નંબર બી જુઓ, -3/2. અહીં શું છે? -2/3. ચલો, માઇનસ માઇનસ તો છે, પણ અહીં 2 અંશમાં છે, જ્યારે અત્રે 2 છેદમાં છે. આટલે 2 છેદમાં છે, તો શું આ પણ સંખ્યા આવે નહીં? અને આ બે સંખ્યા એકબીજાની વ્યસ્ત સંખ્યા કહેવાય. શું કહેવાય? વ્યસ્ત. ત્યારબાદ જુઓ, -2/3, 2/3. આટલે 2 ઉપર છે અને 3 નીચે છે. આટલે પણ 2 ઉપર છે અને 3 નીચે છે. પરંતુ આ સંખ્યા છે માઇનસ અને આ સંખ્યા છે પ્લસ. તો આ બંને સંખ્યાને એકબીજાની વિરોધી સંખ્યા કહેવાય. કઈ સંખ્યા કહેવાય? વિરોધી. હવે છેલ્લો વિકલ્પ છે, તો આપણો જવાબ તો આ જ આવશે. તો પણ આપણે ચેક કરી લઈએ. ચલો, -6/9. ચલો, માઇનસ એમને હવે 6 છે એટલે એને 3 દુ 6 લખાય અને ભાગાકારમાં 9 છે એટલે 3 તરી 9, એટલે 3 3 કેન્સલ, એટલે ઉપર વધશે 2 અને નીચે વધશે 3 અને માઇનસના માઇનસ. જો આવી ગયું સરખું, -2/3, -2/3. એટલે આપણો સાચો જવાબ આવશે ઓપ્શન ડી, -6/9. ત્યારબાદ 7મા નંબરનો વિકલ્પ -1/8 અને -4/8 વચ્ચેની સમય સંખ્યા ખાલી જગ્યા છે. ઓપ્શન એ -5/8, ઓપ્શન બી -3/8, ઓપ્શન સી -7/8, ઓપ્શન ડી -9/8. તો અહીં આપણે સંખ્યા રેખા એક દોરેલી છે, જેમાં 0, -1/8, -2/8, -3/8, -4/8, -5/8, -6/8, -7/8 અને અહીં આવશે -8/8, એટલે કે -1 જ થઈ જશે. તો આટલે લખેલું છે -1. ચલો, હવે આપણને કઈ કઈ સંખ્યા વચ્ચે પૂછી છે? -1/8. તો -1/8 છે આ રહ્યા. પછી છે -4/8. તો -4/8 છે આ. હવે આપેલા ઓપ્શનમાંથી કઈ સંખ્યા બે વચ્ચે છે? તો જુઓ, -3/8 છે, એટલે -3/8 ક્યાં છે? તો કે આ બે સંખ્યાઓની વચ્ચે. તો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન બી, -3/8. અને જો વિદ્યાર્થી મિત્રો તમારે પરીક્ષામાં આ રીતે સંખ્યા રેખા ન દોરવી હોય તો પણ એક ટ્રીક કહી દઉં. જો, જ્યારે પણ છેદ સરખા હોય, અહીં પણ 8 છે, અહીં પણ 8 છે, આપણે 8 ભૂલી જઈએ. ચલો એકવાર. હવે ઉપર છે 1 અને ઉપર છે 4. તો 1 અને 4 વચ્ચે આ અંશમાંથી કઈ સંખ્યા આવશે? તો 3 જ આવશે. એટલે આપણો સાચો જવાબ આવશે ઓપ્શન બી, -3/8. પ્રકરણ 8નો છેલ્લો MCQ જુઓ, -3/4 ખાલી જગ્યા 1/3. ઓપ્શન એ ગ્રેટર ધેન, ઓપ્શન બી લેસ ધેન, ઓપ્શન સી ઇક્વલ ટુ અને ઓપ્શન ડી ગ્રેટર ઓર ઇક્વલ. હવે જો વિદ્યાર્થી મિત્રો, આને છે ને ગુગલી પ્રશ્ન કહેવાય. કેવો પ્રશ્ન કહેવાય? ગુગલી. કેમ ગુગલી? જુઓ, આ સંખ્યા કેવી છે? માઇનસ, અને આ સંખ્યા કેવી છે? પ્લસ. તો હંમેશા માઇનસ કરતાં પ્લસ સંખ્યા હંમેશા કેવી હશે? તો કે મોટી જ હોવાની છે. એટલે આપણો સાચો જવાબ આવશે ઓપ્શન બી. પરંતુ હા, હું તમને એક પ્રશ્ન આપું છું કે 3/4 ખાલી જગ્યા 1/3, આ બે સંખ્યાઓમાંથી કઈ સંખ્યા મોટી છે અને કઈ સંખ્યા નાની છે, તે તમારે આ વિડીયોમાં કમેન્ટ કરવાની છે. તો અહીં આપણું જે પ્રકરણ 8નું સોલ્યુશન હતું વિકલ્પોનું, તે પૂર્ણ થાય છે. ધન્યવાદ.